નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આઈપીઓ માંથી રોકાણ કરીને કમાણી કરનારા માટે બહુ સારા સમાચાર છે. કેમ કે આ અઠવાડિયે એક સાથે સાત આઈપીઓ બંધ થવાના છે. કે આઈપીઓ માં રોકાણ કરનારા રોકાણકારો માટે મોજે દરિયા થઈ જવાના છે આ વીકમાં. તો આ કયા કયા આઈપીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. મિત્રો, વાત કરીએ 22 જુલાઈથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટ ગુલઝાર રહેવાનું છે. તેનું કારણ છે સપ્તાહમાં 7 નવા આઈપીઓ ખુલી રહ્યા છે. તે પણ એસએમઈ સેગમેન્ટના છે. આ ઉપરાંત મેઇન બોર્ડ સેગમેન્ટમાં પહેલાથી જ ખુલેલો સનસ્ટાર આઈપીઓમાં પણ રોકાણ કરવા માટે ઓપન રહેવાનું છે. લિસ્ટિંગની વાત કરીએ તો આ સપ્તાહમાં 8 કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવાની છે. આમાંથી 7 એસએમઈ સેગમેન્ટની છે. એટલે કે એસએમઈ સેગમેન્ટના આઈપીઓ ઓપન થવાના છે અને એમાં એક મેઇન બોર્ડ આઈપીઓ જે પહેલાથી જ ઓપન છે એમાં પણ રોકાણ કરવા મળવાનું છે રોકાણકારોને. એ સાથે જ 8 કંપનીઓ શેર બજારમાં લિસ્ટ પણ થવાની છે. તો વાત કરીએ તો આરએનએફઆઈ સર્વિસનો આઈપીઓ 70.81 કરોડ રૂપિયાનો ઇસ્યુ છે. એટલે કે 22 જુલાઈના રોજ ઓપન થવાનું છે, જેમાં રોકાણકારો 24 જુલાઈ સુધી રોકાણ કરી શકશે. શેરોનું લિસ્ટિંગ એનએસસી એસએમઈ સેગમેન્ટ પર 29 જુલાઈના રોજ થશે. ઇસ્યુ માટે 98 રૂપિયાથી 105 રૂપિયા શેરનો પ્રાઇસ બેન્ડ છે અને 1200 રૂપિયા લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. આરએનએફઆઈ સર્વિસનો આઈપીઓ જેનો ઇસ્યુ પ્રાઇસ 98 થી 105 છે, 1200 શેરોની લોટ સાઇઝ છે. પછી બીજો આઈપીઓ છે વીવીઆઈપી ઇન્ફોટેક આઈપીઓ. તો આ ઇસ્યુ 23 જુલાઈના રોજ ઓપન થવાનો છે, જેમાં રોકાણકારો 25 જુલાઈ સુધી રોકાણ કરી શકશે. કંપની આઈપીઓ દ્વારા 61.21 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવી છે. શેરોની લિસ્ટિંગ બીએસઈ એસએમઈ પર થવાની છે 30 જુલાઈના રોજ અને રોકાણકાર ઇસ્યુ માટે 91 રૂપિયાથી 93 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખી છે. 1200 શેરોની આમાં પણ લોટ સાઇઝ રાખવામાં આવી છે વીવીઆઈપીના આઈપીઓની. પછી ત્રીજો આઈપીઓ છે વીએલ ઇન્ફ્રા પ્રોજેક્ટ આઈપીઓ. તો 23 જુલાઈએ જ આઈપીઓ ઓપન થવાનું છે. 18.52 કરોડ રૂપિયાનો આ નાનો જ આઈપીઓ છે. આઈપીઓ નું ક્લોઝિંગ 25 જુલાઈના રોજ થવાનું છે. એનએસસી એસએમઈ પર આ 30 જુલાઈના રોજ લિસ્ટ થશે. 39 થી 42 રૂપિયા શેરનો પ્રાઇસ બેન્ડ છે અને 3000 શેરોની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે આઈપીઓની. પછી વાત કરીએ મંગલમ ઇન્ફ્રા એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ. તો 27.62 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. 24 જુલાઈના રોજ ઓપન થશે. 26 જુલાઈના રોજ ક્લોઝ થશે. તેની લિસ્ટિંગ એનએસસી એસએમઈ પર 31 જુલાઈના રોજ થવાની છે. ઇસ્યુ માટે 53 રૂપિયાથી 56 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખી છે. 2000 શેરોની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. મંગલમ ઇન્ફ્રા એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ. પછી વાત કરીએ ચેતના એજ્યુકેશનનો આઈપીઓ. તો આ ઇસ્યુ પણ 24 જુલાઈના રોજ ખુલશે. 26 જુલાઈના રોજ ક્લોઝ થશે. ઇસ્યુ માર્ટ દ્વારા 45.90 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવશે. શેરોની લિસ્ટિંગ 31 જુલાઈના રોજ એનએસસી ના એસએમઈ પર થવાનું છે. ઇસ્યુ માટે 80 થી 85 રૂપિયા પ્રાઇસ બેન્ડ અને 1600 શેરોની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે ચેતના એજ્યુકેશનના આઈપીઓની. અપ્રેમા એન્જિનિયરિંગના આઈપીઓ વિશે જે 29.23 કરોડનો આઈપીઓ છે. 25 જુલાઈના રોજ ઓપન થવાનું છે. 29 જુલાઈના રોજ ક્લોઝ થશે. 1 ઓગસ્ટના રોજ એનએસસી એસએમઈ પર લિસ્ટ થવાનું છે. શેર માટે 56 થી 58 રૂપિયા પ્રાઇસ બેન્ડ અને 2000 શેરોની લોટ સાઇઝ રાખવામાં આવી છે. પછી વાત કરીએ ક્લાયન્ટેક લેબોરેટરીનો આઈપીઓ. તો આ આઈપીઓ પણ 25 જુલાઈના રોજ ખુલશે. આ આઈપીઓ પણ 25 જુલાઈના રોજ ખુલશે અને 29 જુલાઈના રોજ બંધ થશે. કંપની ઇસ્યુ દ્વારા 5.78 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. શેરોનું લિસ્ટિંગ 1 ઓગસ્ટના રોજ બીએસઈ એસએમઈ પર થશે. 96 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ અને 1200 શેરોની લોટ સાઇઝ છે. 5.78 કરોડનો નાનો જ આઈપીઓ છે આ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે 7 એવા આઈપીઓ વિશે જે આ અઠવાડિયામાં ઓપન થઈ રહ્યા છે અને રોકાણકારોને સારી એવી કમાણી કરાવી શકે છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળી આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.